નવરાત્રી દરમિયાન ભાવનગર જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેનાર છે. નવરાત્રી દરમિયાન ભાવનગર જિલ્લામાં પોલીસ વડાના નેતૃત્વમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેનાર છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન સલામતી સુરક્ષા અંગે વિગતો આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડાના નેતૃત્વમાં નવરાત્રી દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેનાર છે. ભાવનગર જિલ્લા ખાતે 3 ઓક્ટોબર 2024ના રોજથી નવરાત્રિનો મહોત્સવ યોજાનાર છે. નવરાત્રી દરમિયાન કુલ 5 જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે. પૂરા જિલ્લામાં 700થી પણ વધુ જગ્યાએ નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે. સમગ્ર બંદોબસ્તમાં 3 ડીવાયએસપી અને 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે. 40 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારી તથા 700થી પણ વધુ પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાનાર છે. 1000 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોનો આમાં મદદ લેવામાં આવનાર છે. ખાસ કરી ટ્રાફિક બંદોબસ્ત એ રીતે આયોજન કરવામાં આવેલું છે કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ કોઈ પણ ટાઉન કે ભાવનગર શહેર ખાતે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તથા તમામ મોટી જગ્યાએ જ્યાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને મહિલાઓ રમતા હોય છે એવી તમામ જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમના પોલીસ કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં હાજર રહેનાર છે, જેથી કરી અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન ઊભો થાય. સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેના નેત્રમ તરફથી થનાર છે, જ્યાં એક અધિકારી સતત રાત્રિના ગરબાના સમય દરમિયાન હાજર રહેનાર છે. આમ ભાવનગર શહેર અને જિલ્લા ખાતે નવરાત્રિના જે ગરબા થનાર છે તેનો સંપૂર્ણપણે સુરક્ષા અને ટ્રાફિકને લઈ અને તમામ પ્રકારનો બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરો બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે. સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.